આજકાલ ગુજરાતમાં ભ્રષ્ટાચારની રાવ ઘણી આવી રહી છે. ક્યાંક પુલ તૂટે છે, ક્યાંક પાણીની ટાંકી તૂટે છે, ક્યાંક રોડ તૂટે છે, ક્યાંક એરપોર્ટ, રેલવે સ્ટેશન, શાળા અને હોસ્પિટલની છત ટપકી રહી છે. ક્યાંક ટાંકીઓને, પાણીના ટાંકાને શરદી થઈ ગઈ છે. શરદી થઈ ગઈ છે એટલે કે ટાંકાઓ ટપકી રહ્યા છે. ગુજરાતમાં વિકાસ સાથે ભ્રષ્ટાચાર પણ દોટ મૂકી છે. હવે જોવાનું એ રહ્યું કે આગળ કોણ વધશે, ભ્રષ્ટાચાર કે વિકાસ. ત્યારે આ સમગ્ર મુદ્દાને લઈને એક કવિ હૃદય, એક સંવેદનશીલ વ્યક્તિ, એના ઉદ્ગાર કેવા હોય તો એક રચના અહીં રજૂ છે. વિકાસની વાંસળી અને ભ્રષ્ટાચારનો રાગ. કોઈ કહે છે અહીં માર્ગો રેશમ જેવા મજાના છે અને કોઈક કહે છે આ ખાડા નર્ક જેવી સજાના છે. બધા ડેવલપમેન્ટના મીઠા સપનામાં સૂતા છે. ખબર ત્યારે પડે જ્યારે કરોડોના પુલ તૂટે છે. બની છે ભવ્ય શાળાઓ, બની છે હોસ્પિટલ ન્યારી, છતાં વરસાદના ટીપે બને છે વોટરફોલ ભારી. રેલવે સ્ટેશન પર છત્રી ખોલીને બેસવું પડે છે, કારણ કે છતને પણ હવે રડવાની આદત પડી છે. નવું એરપોર્ટ ઝળહળતું ચકાચક કાચ છે એના, નવી ટાંકી બની ઊંચી, ગજબ અંદાજ છે એના, પણ પાયામાં સિમેન્ટ ઓછો ને નેતાનો દમ વધુ છે. એટલે જ તો ટાંકી પડવાનો નવો રિવાજ ચાલુ છે. વિકાસની રેસમાં ભ્રષ્ટાચાર પણ ઘોડે ચડ્યો આજે. ઈમાનદારી બિચારી ખૂણામાં જઈને રડે છે આજે. સાહેબ, ફાઇલો તો ફરે છે પણ કામ ક્યાં થાય છે? અહીં તો કામ થતા પહેલાં કમિશન ખવાય છે. જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત હોવાને બદલે માત્ર દેખાડો બની જાય ત્યારે જનતાના પરસેવાની કમાણી પાણીમાં જાય છે. વિકાસ દેખાય છે પણ અનુભવાતો નથી, કારણ કે ભ્રષ્ટાચારને ઉધઈ અંદરથી ખાઈ રહી છે. કે વલસાડની ટાંકી અને વિકાસનો ધડાકો, હજુ તો પાયા નાખ્યા હતા ને સપનાઓ સજાવ્યા હતા. વલસાડના કલ્યાણ કાજે હોંશે ગીત ગાયા હતા, પણ કોન્ટ્રાક્ટરના ખિસ્સામાં સિમેન્ટ ઓગળીને ચાલ્યો ગયો. જુઓ, બનતા પહેલા જ સ્લેબ જમીન પર આવી ગયો. ધડાકો એટલો જોરદાર કે પૃથ્વી પણ ધ્રુજી ગઈ. ભ્રષ્ટાચારની પોલ આખા શહેરમાં ખુલી ગઈ. લખ્યું કલ્યાણ બાગ, પણ ત્યાં અકસ્માત સર્જાયો. સુરતની ટાંકી તૂટી ત્યારે સાહેબો તો બહુ બોલ્યા હતા. તપાસના કાગળિયા એ ઓફિસમાં ખોલ્યા હતા. હવે વલસાડમાં એ જ કંપનીનો જાદુ ફરી ચાલ્યો. જુઓ, 54 લાખનો ખર્ચો ધૂળમાં મળીને ચાલ્યો. નથી આ કુદરતી આફત, આ તો માનવ સર્જિત છે. અહીં ઈમાનદારીની આખી વ્યાખ્યા જ વર્જિત છે. વિકાસના નામે હવે તો માત્ર ધડાકા સંભળાય છે. સાહેબ, ગુજરાતમાં હવે ટાંકીઓ પણ ટપ્પા ખાય છે. કોન્ટ્રાક્ટરો અને તંત્ર વચ્ચે સેટિંગ થાય છે ત્યારે સિમેન્ટ કરતાં કમિશનનું વજન વધી જાય છે અને ત્યારે પ્રજાના ટેક્સના લાખો રૂપિયા આ રીતે રસ્તા પર વેરાઈ જાય છે. સદનસીબે જાનહાનિ ટળી, પણ આ નબળું બાંધકામ ભવિષ્યના ભયનો સંકેત છે. મહેસાણામાં પણ પાણીની ટાંકીને શરદી થઈ છે, એટલે કે એ ટાંકો ટપકી રહ્યો છે. મહેસાણાની એ ટાંકીની હાલત જોઈને એવું લાગે છે કે વિકાસને ખરેખર નજર લાગી ગઈ છે અથવા તો ઠંડી ચડી ગઈ છે. મહેસાણાની ટપકતી ટાંકી પર એક રચના જો રજૂ કરીએ તો મહેસાણાની ટાંકીને લાગી ઠંડી, બધી વાતો વિકાસની અહીં કાગળ પર મલકે છે. મહેસાણાની ટાંકીમાંથી ગંગા જમના છલકે છે. સિમેન્ટમાં જે મિલાવટ છે કે મિલાવટમાં સિમેન્ટ, એ ચોખ્ખી નજરે દેખાય છે. તલવાર જેવી ધારવાળી ટાંકી હવે ટપકે છે. કોઈ કહે છે આ ટાંકીને શરદી થઈ ગઈ લાગે છે અને કોઈ કહે છે ભ્રષ્ટાચારની વર્દી થઈ ગઈ લાગે છે. કરોડોનો ખર્ચ્યા છતાં પાણીને ઊંચે ચડાવવા માટે પણ એ તો પાયામાંથી જ પાછી વળી ગઈ લાગે છે. ગઈકાલે વલસાડ તૂટ્યું, આજે મહેસાણા ગાજે છે. તંત્રના પાપના ગળા હવે રસ્તા પર છાજે છે. ક્યારેક છત ટપકે છે, ક્યારેક પાયા હચમચે છે. સાહેબ, ગુજરાતમાં હવે વિકાસ ભીંજાઈને ફરે છે. મહેસાણામાં કરોડોના ખર્ચે બનેલી નવી ટાંકી જો પહેલે જ દિવસે ટપકવા માંડે એ સાબિતી છે કે એન્જિનિયરિંગ કરતાં સેટિંગ વધારે મજબૂત હતું. આ તો વિકાસનું વોટરપ્રૂફ મોડેલ કહેવાય. પ્રશ્ન એ થાય છે કે ગુજરાતમાં ભ્રષ્ટાચારની અંતાક્ષરી શરૂ થઈ છે. મિત્રો, આ બાબતે આપના પ્રતિભાવો ચોક્કસ કોમેન્ટ્સમાં જણાવજો. નમસ્કાર, હું જામ જયમલસિંહ જાડેજા, મા આશાપુરા ન્યૂઝ, મા ન્યૂઝ ગુજરાત.